રાપર તાલુકાના ફતેહગઢ ખાતે રાપર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં દિવાળી નવા વર્ષને અનુલક્ષીને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। તેમણે જણાવ્યું હતું કે નવા વર્ષના સપરમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકલ ફોર વોકલ તેમજ ભારતીય બનાવટ અને સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવા માટે આગ્રહ કર્યો હતો। સ્નેહ મિલન કાર્યક્રમમાં તાલુકા ભાજપ, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સદસ્યો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આવા સ્નેહ મિલનોના માધ્યમથી એક પરિવારના ભાવથી દરેક નાગરિક, દરેક લોકો એ આવા કાર્યક્રમોના માધ્યમથી જોડાય અને સાથે આપણે બધા સ્નેહની આપ-લે કરીએ, સાથે ભોજન કરીએ, આપણા વિસ્તારના કામોની ચર્ચા કરીએ, સરકાર દ્વારા જે યોજનાઓ છે એની વાત પણ ગામડાના છેવાડાના તમારા બધા સુધી પહોંચે, આ બધી વાર્તાલાપ થાય। અને અર્જણભાઈએ આજે વિશેષ એક વાત મૂકી, વિકસિત ભારતની જે એમણે વાત મૂકી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જે કલ્પના છે કે આપણે આપણા દેશને 100 વર્ષ જ્યારે ઉજવણી આપણે 2047માં આપણે કરશું ત્યારે દેશ આત્મનિર્ભર હોય, દેશ વિકસિત હોય, તો એની શરૂઆત જે છે ને એ સ્વદેશીથી કરવી પડે। સ્વદેશીથી શરૂઆત કરવી પડે તો હર ઘર સ્વદેશી, આ એનો સંદેશો છે। આજે સ્નેહ મિલન છે, ભોજન છે, પણ સાથે સાથે આ મોદી સાહેબે સ્વદેશીના અભિયાનની વાત આપણે બધા મોબાઈલમાં, સોશિયલ મીડિયામાં ક્યાંક વાંચતા હશું, જોતા હશું, તો સ્વદેશીની વાતને ઘરે લઈ જવાની છે। અને અર્જણભાઈએ ખૂબ સુંદર વાત વિશ્લેષણથી એમણે કરી કે ભાઈ સ્વદેશી ચીજ વસ્તુઓની કિંમત કેટલી છે, એનું મૂલ્ય કેટલું છે। ઘણીવાર વિદેશી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એ નાણું વિદેશમાં જાય છે, તો સ્વદેશી ચીજ વસ્તુઓના આપણે આગ્રહી બનીએ અને એ જો સ્વદેશી ચીજ વસ્તુ આપણે વાપરશું, એનો ઉપયોગ કરશું, તો એ બધા પૈસા આપણા ભારતમાં બચશે।